નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દેશના કરોડો પેન્શન ધારકો માટે ખૂબ જ મહત્વના જે છે તે મિત્રો નિર્ણયો લેવામાં આવે છે, જેમાં મિત્રો હવે પેન્શનમાંથી કોમ્યુટેશનની જે કપાત છે, કોમ્યુટેશનની કપાત તેના પર પ્રતિબંધ મૂકવાનો આવે છે અને આ કપાતનો જે નિર્ણય છે, કપાત બંધ કરવાનો, તે તમામ જે છે તે કર્મચારીઓને લાગુ પડશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે પેન્શનરોને લઈ અને સરકારના કેબિનેટમાં લેવાયેલા આના નિર્ણયોમાં આ કોમ્યુટેશનને લગતો નિર્ણય શું છે અને આનાથી મિત્રો કરોડો પેન્શન ધારકોને શું લાભ મળશે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન તમે ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ઓપીએસ એટલે કે જૂના પેન્શન અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા પેન્શનરો માટે સરકાર દ્વારા ગતરોજ કેબિનેટ બેઠકમાં અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાંથી એક નિર્ણય હતો કે પેન્શનમાંથી હવે કોમ્યુટેશનની જે કપાત છે તે રકમ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, જે બધાને લાગુ પડશે. તેલંગાણા હાઈકોર્ટે ગતરોજ એક મહત્વનો નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પેન્શન ધારકોનું પેન્શન 10 વર્ષ સુધી કોમ્યુટેશન માટે કાપવામાં આવ્યું છે તેમના પેન્શનમાંથી હવે કોઈ વધારાની કપાત કરવામાં આવશે નહીં. તેલંગાણા હાઈકોર્ટનો આ નિર્ણય મહત્વપૂર્ણ છે, કારણ કે આ નિર્ણય માત્ર કોર્ટનો રૂબરૂ સંપર્ક કરનાર પેન્શન ધારકો માટે જ નથી, પરંતુ તમામ પેન્શન ધારકોને હવે લાગુ પડશે કોમ્યુટેશન કપાત રોકવાનો આદેશ. તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ગત 20 નવેમ્બર 2024ના રોજ રીટ પિટિશન નંબર 32-170/77/1/2024 હેઠળ હાઈકોર્ટે એક વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ નિવૃત્ત પેન્શનરો જો આમાંથી કોમ્યુટેશનની કપાતની અવધિ તેમના પેન્શનને 10 વર્ષ પૂરા થઈ ગયા છે તો હવેથી કોઈ કોમ્યુટેશન કપાત થશે નહીં. આ આદેશ તમામ પેન્શનરો માટે લાગુ પડશે. શું કહ્યું નામદાર કોર્ટે? તો તેલંગાણા હાઈકોર્ટે એક મહત્વની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે આવા કેસોથી પ્રભાવિત તમામ પેન્શનરોને લાગુ પડશે. આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવા વ્યક્તિગત પિટિશનના કેસોની મોટી સંખ્યાને કારણે ન્યાયતંત્ર પર બિનજરૂરી બોજ છે, તેથી આવા કેસ સાથે સંબંધિત તમામ પેન્શનરો પર આ લાગુ થશે. તેલંગાણા હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે હવેથી અરજદાર અને તમામ અસરગ્રસ્ત પેન્શનરોના પેન્શનમાંથી કોમ્યુટેશન વસૂલવામાં આવશે નહીં. રાજ્ય સરકારના તમામ નિવૃત્ત પેન્શનરોને સરકાર સમાન સંજોગોમાં વચગાળાનું રક્ષણ પૂરું પાડવામાં આવશે, પછી ભલે તેઓ વ્યક્તિગત રીતે કોર્ટમાં સંપર્ક કર્યો હોય કે ના કર્યો હોય. ઇન્ડિયન પેન્શનર સોસાયટીએ માંગણી કરી હતી. તેલંગાણા હાઈકોર્ટના નિર્ણય બાદ ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે પણ માંગણી કરી છે કે કોર્ટના નિર્ણયને કેન્દ્ર સરકારના પેન્શનરો પણ લાગુ કરવામાં આવે. ઇન્ડિયા પેન્શનર સોસાયટીએ કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ 14 હેઠળ તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર છે. જો રાજ્ય સરકારના પેન્શનરોને આ પ્રકારની રાહત મળી શકે છે તો કેન્દ્ર સરકારના પેન્શનર્સને આ પ્રકારની રાહત કેમ ન મળી શકે? કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ જે વેલફેર બ્લેન્કેટ ઓર્ડર જારી કરે છે કે કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ રાહત આપે છે, જેથી પેન્શનરો બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે. આમ મિત્રો, હવે કોમ્યુટેશન રકમ જે કપાય છે તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.